સંજેલી તાલુકા પંચાયતમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા કાર્યકરોમાં આનંદની લાગણી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત થતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઝાલોદ તાલુકામાંથી સંજેલી તાલુકો અલગ થયા બાદ સતત 6 ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયત પર પોતાની સત્તા જાળવી રાખી છે. તાજેતરમાં યોજાયેલી વરણી પ્રક્રિયામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંજેલી તાલુકા ભાજપના કાર્યકરો, બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રોના સંયોજકો, સરપંચો તેમજ જિલ્લાના હોદ્દેદારો પંચાયત કચેરી ખાતે એકત્રિત થયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વરણી પ્રક્રિયામાં જુસ્સા બેઠક પરથી 956 મતોની ભવ્ય લીડ સાથે વિજેતા બનેલા ભાજપના યુવા નેતા મહેદીપભાઈ મહેન્દ્રભાઈ પલાસને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે અણીકા બેઠક પરથી સતત ત્રીજી વખત વિજય મેળવનાર રામસિંગભાઈ કડકિયાભાઈ ભાભોરને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. પ્રમુખ તરીકે મહેદીપભાઈની વરણી થતાં તેમના પિતા અને ભાજપના વરિષ્ઠ કાર્યકર મહેન્દ્રભાઈ પલાસ સહિત કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. આ ઉજવણી પ્રસંગે જગ્ગુબાપુ, કિરણભાઈ, કમલેશભાઈ, રાજેશભાઈ, ટીકુભાઈ અને ભૂપેન્દ્રભાઈ સહિતના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ડીજેના તાલ સાથે નૃત્ય કર્યું હતું તેમજ ફટાકડા ફોડી ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ભાજપ સમર્થકોમાં ભારે ઉત્સાહ અને જીતનો જુસ્સો જોવા મળ્યો હતો.